મોન્થા વાવાઝોડા હવે અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. આ વાવાઝોડું 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના કાકીનાડાના દરિયા કિનારે ટકરાઈ શકે છે. લેન્ડફોલ સમયે ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે આઈએમડીની આગાહી અનુસાર સાંજ અથવા રાત સુધીમાં વાવાઝોડું કાકીનાડા, મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરી શકે છે. લેન્ડફોલ સમયે 90 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ આંધ્રપ્રદેશથી લઈને ઓડિશા સુધી અતિભારે વરસાદ વરસી શકે છે. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વાવાઝોડાની અસરને કારણે તમિલનાડુના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. જે બાદ અનેક જિલ્લામાં શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ચેન્નઈ, ચેંગલપટ્ટુ, કડલૂર સહિતના જિલ્લામાં પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે.